ચલો તો આજે આપણી પાસે શું શું છે? તો આપણી પાસે એક મિક્સર મશીન છે જેનાથી આપણે જમવાનું બનાવીશું નાના નાના બાળકો માટે. અને મિક્સર મશીનની ઉપર મૂકવા માટે આપણી માટે છે એનો કપ. હવે આ કપની અંદર આપણે તમારે જે બી મિક્સરિંગ કરવું હોય એ તમે આની અંદર કરી શકો છો મૂકીને. તો આ એનો કપ છે. હવે મિક્સર મશીનનું તમને બતાડી દઉં. તો જો આ મિક્સર મશીન છે, આ એનું બટન છે આ વાળું, અને આ એનો વાયર છે. આપણી પાસે નાનું નાનું ગ્લાસ પણ છે નાના બાળકો માટે. નાનો નાનો ચમચું છે, એ ચમચાને આપણે અહીંયા મૂકવાનું છે. પછી આપણી માટે મિક્સર મશીન માટે એક મોટો બી એક મગ છે. હવે એને આપણે આની ઉપર મૂકવાનું, અને મૂક્યા પછી આપણે જ્યુસ બનાવવું હોય તો આપણે આની અંદર બનાવી શકીએ છીએ. હવે એ જ્યુસ બનાવવા માટે શું કરવાનું? તો એને આ ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું, અને અહીંયાથી ચાલુ કરવાનું. અને અહીંયાથી ચાલુ કરશો એટલે આમ બોલશે ઓકે. આપણી પાસે જ્યુસ તૈયાર થઈ ગયું છે. જુઓ, હવે જ્યુસને આપણે ટાઈગરને પીવડાવી દઈશું. લો ટાઈગર, પી જાઓ. આ દીદીને પીવડાવવાનું છે. લો દીદી, તમે પી જાઓ. હવે પાછું આને અહીંયા આગળ ઉપર મૂકી દઈશું, અને આપણે આને બંધ કરીશું. પછી આપણી પાસે શું છે? આપણી પાસે એક નાનકડો તવો છે. હવે એ તવાને યુઝ કેવી રીતે કરીશું? તો આપણે ગેસની સગડી લઈશું નાની નાની, અને એ ગેસની સગડીની ઉપર આપણે આ તવો મૂકી દઈશું, અને રોટલી બનાવવાની. તો રોટલી બનાવવા માટે ઊભા રહો. રોટલી બનાવવા માટે આ ચબેથો જોઈએ. જુઓ, આ ચબેતાથી રોટલી બનાવવાની. આમ પહેલાં અહીંયા આગળ રોટલી મૂકવાની, અને આ ચબેથો આમ હલાવો એટલે થઈ જાય. વેરી ગુડ. હવે આપણી પાસે બીજું રમકડું શું છે? તો આપણી પાસે ડાયનોસોર છે. આ ડાયનોસોર છે મારી પાસે. જુઓ, આ ડાયનોસોર કેટલો ફાઇન છે. ડાયનોસોરની સાથે સાથે આપણી પાસે એક નાનકડી દીદી છે. આ ડોલ છે. આ ડોલ જુઓ તમે કેટલી ફાઇન છે. આ ડોલનું પાછળનો ભાગ બતાવું તમને. અને આ બાજુથી ટોપી પહેરેલી છે. જુઓ, ટોપી પહેરેલી છે. આ ડોલની આંખો છે, 2 આંખો છે. આ એનું નાક છે, આ એના હોઠ છે, આ એના ગાલ છે. પછી ડોલે નેકલેસ પહેરેલું છે. આવી રહ્યું જુઓ, અને નેકલેસ કહેવાય. અને આ ડોલના હાથ છે. આ 1 હાથ, આ 2 હાથ, અને 2 પગ છે. આ 1 પગ, આ 2 પગ. તો આપણે ઇંગ્લિશમાં વાત કરીએ તો ડોલની આઈસ કેટલી છે? 2 આઈસ, યાની 1 ઓર 2. નોઝ કેટલા છે? નોઝ 1 જ છે. લિપ્સ કેટલી છે? લિપ્સ 1 જ છે. એની પાસે નેકલેસ કેટલો છે? નેકલેસ ફક્ત 1 છે. એના હેન્ડ કેટલા છે? 2. 2, 1, 2. એના લેગ કેટલા છે? 1, 2. ઓકે, વેરી ગુડ. હવે આપણો જે આ સામાન બધો અહીંયા આગળ પડી રહ્યો છે એને આપણે વ્યવસ્થિત ગોઠવી દઈશું. જુઓ, આમ કરીને ગોઠવવાનું. આ અહીંયા મૂકવાનું. આ એની ઉપર લોડી મૂકવાની નાની નાની. પછી આ મિક્સર મશીનને બંધ કરવાનું. પછી અહીંયા આગળ આપણે બીજું શું લઈશું? ચબેથો. ચબેથાને આપણે અહીંયા મૂકીશું. ચબેથો તો પડી જાય છે. ચબેથાને આપણે અહીંયા નહીં મૂકીએ. આપણી પાસે બીજું શું છે? આ નાની નાની વાડકી છે રમવા માટે. તો આ નાની વાડકીને આપણે અહીંયા આગળ મૂકવાની છે. પછી એની ઉપર એક ચમચી મૂકીશું. આ બીજી ચમચી મૂકીશું. આ શું છે? ચમચી નથી, આ તો લોડી છે. આ લોડીને આપણે અહીંયા મૂકવાની, આ બાજુ. બીજો એક ચબેથો છે. આ ચબેથાને આપણે ક્યાં મૂકીશું? અહીંયા મૂકીશું. એટલે આપણી પાસે સેટની અંદર કેટલા આઈટમ થઈ ગઈ? આ 1, 2, 3, 4.
હવે આ બધું જ કોને કોને ખાવાનું છે? તો ઢીંગલીને ખાવાનું છે, મીસાને ખાવાનું છે, અને આ કોણ છે? ડાયનોસોર. ડાયનોસોરને બી આપણે જમવાનું આપવાનું છે અહીંયા આગળ. ઓકે ઓકે. હા, તું ફોટો ના પાડીશ, હું ફોટો પાડું છું ને. એક મિનિટ રૂકો 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 રૂકો. ઓકે. એ રડવાનું નહીં બાળકોને. આપણે આ અહીંયા મૂકવાનું. આ થઈ ગયો અમારો સેટ. વેરી ગુડ. આ જુઓ કેટલું ફાઇન છે. તમારે રમવું છે? તમારે લાવો, તમે રમો. લો જો, આવી રીતે જ રમવાનું. શું બનાવું? પાઇનેપલ જ્યુસ બનાવું તમારા માટે. આ પાઇનેપલ જ્યુસ બનાવવા માટે સૌથી પહેલું શું કરવાનું? તો એનો આ જે કપ છે ને, હા, આ કપની અંદર આપણે પાઇનેપલ જ્યુસ મૂકવાનો. પછી એને બંધ કરવાનો આવી રીતે. આ બંધ કરવાનો, પણ બંધ કરતા પહેલા પાઇનેપલ અંદર નાખી દેવાનું. આ પાઇનેપલ અંદર નાખી દઈશું. હવે ચાલુ કરીશું. કાન બંધ કરી દો. થઈ ગયું. અલા શિટ, પડી ગયું. ઓ નો. હવે એને બંધ કરી દઈશું. ઉભા રહો. ફરી પાછું બનાવીએ. થઈ ગયું. ઓકે. આ પાઇનેપલ જ્યુસને દીદીને પીવડાવી દઈશું. લો દીદી, પાઇનેપલ જ્યુસ પીઓ. ટાઈગરને બી પીવડાવવું છે મારે. ટાઈગરને બી અહીંયા મૂકો. ટાઈગર બી પીશે. લે પાઇનેપલ જ્યુસ પી ટાઈગર. લે પી નાખ્યો. ડાયનોસોર, તારે પીવું છે? પાઇનેપલ જ્યુસ બધાએ પી લીધેલો છે. હવે અને આમ કરીને ઢાંકી દઈશું આપણે. હવે આપણે શું બનાવવાનું છે? આપણે આની ઉપર આપણે ડાયનોસોર માટે અને આપણે વાઘ માટે શાક રોટલી બનાવીશું. હવે શાક રોટલી કેવી રીતે ખાવાની? તો સૌથી પહેલી ગેસની સગડી ચાલુ કરવાની. ગેસ ચાલુ કર્યો. હવે આની ઉપર મૂક્યું. સૌથી પહેલું આપણે મીઠું નાખીશું. પછી આપણે મરચું નાખીશું, હળદર નાખીશું, તેલ નાખીશું અને હલાવીશું બરોબર. હા, મેં બનાવું છું તમારા માટે. આવી રીતે આપણે શાક બનાવવાનું. શાનું? ડુંગળી બટાકાનું શાક બનાવીએ છીએ. પહેલા બટાકા નાખ્યા, પછી ડુંગળી નાખી. પાઇનેપલનો જ્યુસ તો પી લીધો છે. ઓકે. હવે આમ કરીને બનાવવાનું. શાક રેડી થઈ ગયું. શાક આ રેડી. લો પાઇનેપલ, તમે ડાયનોસોર, તમે શાક ખાઈ લાવો. નામ 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 નામ. લો ટાઈગર, તમે બી ખાઈ લો. નામ 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 નામ. લો તમે બી ખાઈ લો દીદી. નામ 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 નામ. હવે આપણે શું બનાવીશું? હવે આપણે રોટલી બનાવીશું. હા, હવે રોટલી બનાવવા માટે આપણે શું કરવાનું? હા, રોટલી ડીશ બનાવવા માટે મોટી ડીશ મૂકવાની છે. આ મોટી ડીશ મૂકી. ઉભા રહો ને યાર. મોટી ડીશ મૂકો. પછી લોટ બનાવો. લોટ બનાવો. લોટ. હા, બધું નાખ્યું ને? ઓકે, વેરી ગુડ. પછી હવે આપણે આની અંદર બનાવવાનું છે. શું બનાવીશું? હા, રોટલી શાક બનાવીશું. રોટલી શાક બનાવ્યું. કેમ પડી જાય છે ઘડીએ એને અહીંયા મૂકો. આ રોટલી શાક બની ગયું. વેરી ગુડ. હવે આ રોટલી ખાઈ લો ડાયનોસોર. આ ડોલને બી ખવડાવી દો. હો ગયા.